વિશ્વ હિન્દુ પરિષદ કેન્દ્રીય સહમંત્રી ધર્મેશભાઈ ભવાની દ્વારા આજરોજ તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ચિતપુર ગામે આદિવાસી સંમેલન યોજવામાં આવ્યું। તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં વિશ્વ હિન્દુ પરિષદ કેન્દ્રીય સહમંત્રી ધર્મ પ્રસાર વિભાગના ધર્મેન્દ્રભાઈ ભવાનીનો પ્રવાસ દરમિયાન આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। તેઓ દ્વારા આદિવાસી સાચો સનાતન હિન્દુ છે તેવો પણ સંકલ્પ કરાવવામાં આવ્યો હતો। ચિતપુર ગામમાં તુલસી પૂજન તથા અયોધ્યામાં બનવા જઈ રહેલ શ્રી રામ મંદિરથી આવેલ પૂજિત અક્ષતની કળશ યાત્રા પણ કાઢવામાં આવી હતી, જેમાં આદિવાસી આગેવાન એવા રાજુભાઈ ગાવિત દ્વારા આદિવાસી સમાજ જ સાચા હિન્દુઓ છે, તેઓ પોતાની રૂઢિ પરંપરાગત ધર્મની રક્ષા કરે છે, તેઓ જ પોતાની પ્રકૃતિનું પૂજન કરે છે અને પોતે સાચા હિન્દુ છે એમ જણાવવામાં આવ્યું હતું। ચિતપુર ગામના પાટી બંધારા સંમેલન દ્વારા યોજવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં આદિવાસી સમાજના હિન્દુ ધર્મમાં માનનારા લોકો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાયા હતા અને કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો। જી, આપનો પરિચય? धर्मेंद्र भवानी, विश्व हिंदू परिषद धर्म प्रसार अखिल भारतीय सहमंत्री। શું હતો આજરોજ કાર્યક્રમ? आज विश्व हिंदू परिषद के द्वारा 21 से 31 दिसंबर तक पूरे देश भर में धर्म रक्षा दिन निमित्त कार्यक्रम हो रहे हैं। धर्म रक्षा दिन यानी धर्म एक ही है, उनका नाम है सनातन। सनातन धर्म की रक्षा का संकल्प करना और जो भी बंधु का धर्मांतरण हुआ है उनको समझा बुझाकर भूले सुबह के भूले को शाम को वापस अपने घर लाने के लिए प्रयास करना और धर्मांतरित न हो उनके लिए प्रयास करना और सनातनी परंपरा का दृढ़ीकरण हो, ये 3-4 बिंदु पर आज का कार्यक्रम है। मूलतः यह आदिवासी समाज सबरी का वंशज है। आदिवासी समाज मूलतः देव मोगरा मावली सप्तशृंगी को कुलदेवी मानने वाला समाज है। इसलिए विश्व हिंदू परिषद और हिंदू समाज यह मानता है कि आदिवासी समाज भारत माता का सच्चा पूत है और आदिवासी समाज सच्चा पक्का सनातनी हिंदू है और इसी उपलक्ष्य में आज का यह कार्यक्रम है। આપનો પરિચય? રામ રામ, હું આદિવાસી હિન્દુ રાજુ ગાવિત, તાપી જિલ્લા ધર્મ માટે કામ કરું છું। શું હતો આજરોજ અહીં કાર્યક્રમ? આજનો કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસાર વિભાગ મારફત અમે ચિતપુર અને આજુબાજુના ગામડા માટે મૂક્યું છે। 25મી ડિસેમ્બરે આખા વિશ્વમાં તુલસી પૂજનનો કાર્યક્રમ કરવામાં આવે છે, તો આ વિસ્તારમાં આદિવાસી સમાજ માટે અમે આજે કાર્યક્રમ મૂક્યો છે। અહીં વિસ્તારમાં આદિવાસી હિન્દુ નથી એવી પણ અમુક લોકો દ્વારા વાત કરવામાં આવે છે, એ વિષય પર આપ શું કહેશો? એ કહેનારને તો હું સીધું કહું છું કે ગામડે ગામડે જઈને આદિવાસીના ઝૂંપડાઓમાં જઈને પણ એ વિચારે કે આદિવાસી હિન્દુ છે કે નહીં। એ દારૂ પીનાર હોય તો દારૂ જ્યારે પીએ છે ત્યારે એક ટીપું નીચે મૂકીને રામ રામ કરીને કહે છે, તો કોઈએ આદિવાસીને શીખવાડ્યું નથી કે આદિવાસી હિન્દુ છે કે નહીં। એ પરંપરાગત રીતે આદિવાસી હિન્દુ છે, હિન્દુ હતા, હિન્દુ છે અને હિન્દુ રહેશે। જી, આપનો પરિચય? રામ રામ, હું આદિવાસી હિન્દુ રાજુ ગાવિત, તાપી જિલ્લા ધર્મ માટે કામ કરું છું। શું હતો આજરોજ અહીં કાર્યક્રમ? આજનો કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસાર વિભાગ મારફત અમે ચિતપુર અને આજુબાજુના ગામડા માટે મૂક્યું છે। 25મી ડિસેમ્બરે આખા વિશ્વમાં તુલસી પૂજનનો કાર્યક્રમ કરવામાં આવે છે, તો આ વિસ્તારમાં આદિવાસી સમાજ માટે અમે આજે કાર્યક્રમ મૂક્યો છે। અહીં વિસ્તારમાં આદિવાસી હિન્દુ નથી એવી પણ અમુક લોકો દ્વારા વાત કરવામાં આવે છે, એ વિષય પર આપ શું કહેશો? એ કહેનારને તો હું સીધું કહું છું કે ગામડે ગામડે જઈને આદિવાસીના ઝૂંપડાઓમાં જઈને પણ એ વિચારે
કે આદિવાસી હિન્દુ છે કે નહીં. એ દારૂ પીનાર હોય તો દારૂ જ્યારે પીએ છે ત્યારે એક ટીપું નીચે મૂકીને રામ રામ કરીને કહે છે. તો કોઈએ આદિવાસીને શીખવાડ્યું નથી કે આદિવાસી હિન્દુ છે કે નહીં. એ પરંપરાગત રીતે આદિવાસી હિન્દુ છે, હિન્દુ હતા, હિન્દુ છે અને હિન્દુ રહેશે. જી